ઓકે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ચેપ્ટર નંબર 8 ગતિને શરૂ કરીએ છીએ વિજ્ઞાનમાં. તો દરેક જણ એકદમ ધ્યાનથી જે પણ તમારે બુક કે કંઈ પણ વસ્તુ લઈને બેસવી હોય તે તમે બેસી શકો છો. જો તમને કે એવું લાગે નોટ કરવા યોગ્ય છે તો તમે નોટ પણ કરી શકો છો. હું જેટલો પણ બને એટલો વિડિયોને કોમ્પ્લિકેટેડ બનાવવાનો પ્રયાસ નહીં કરું. કહેવાય ને ડાઉન ટુ ધી અર્થ, એવી રીતે હું તમારી સાથે કામ કરવાનો છું. તમને પણ એવું લાગે કે તમે મારી સાથે જ ભણી રહ્યા છો. ભલે વિડિયો ઓનલાઈન હોય, ભલે વિડિયો YouTube ઉપર તમે જોઈ રહ્યા હો, પણ તમને એવું જ લાગશે કે જ્યારે હું તમને ફેસ ટુ ફેસ તમારી સામે બેસીને ભણાવી રહ્યો છું. ઓકે, તો શરૂ કરીએ છીએ આજે આપણો પહેલો લેક્ચર. ચેપ્ટર એનું નામ છે ગતિ. સોરી, ચેપ્ટર તો 8 નંબરનું છે, ગતિ. સૌથી પહેલા આપણે વાત કરીશું ગતિ કોને કહેવાય. બહુ ધ્યાનથી જોજો. કોઈ મગજ તમારે દોડાવવાની જરૂર નથી. કોઈ મગજ તમારે દોડાવવાની જરૂર નથી. હું જેટલી વસ્તુ અહીંયા બોલું એને ખાલી સાંભળો. હું એમ નથી કહેતો કે તમે એને યાદ રાખો. ખાલી સાંભળો, ખાલી સાંભળો અને જુઓ. એવું કહેવાય છે કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થ ની સાપેક્ષ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. ઓકે, આટલી વસ્તુ ક્લિયર છે? આ ગતિની વ્યાખ્યા છે. જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. માની લો કે આ ચોક છે. માની લો કે આ ચોક છે. માની લો કે આ બે ચોક છે. માની લો કે આ બે ચોક છે. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો છે અને બેમાંથી જે નાનો ચોક છે એ આગળ તરફ જઈ રહ્યો છે. મતલબ કે સમય બદલાઈ રહ્યો છે, સમય વધી રહ્યો છે અને સમયની સાથે તમારો નાનો ચોક બીજા ચોકથી દૂર જઈ રહ્યો છે. સમયની સાથે તમારો નાનો ચોક બીજા ચોકથી દૂર જઈ રહ્યો છે. સમયની સાથે તમારો નાનો ચોક મોટા ચોકથી દૂર જઈ રહ્યો છે. અને જ્યારે સમયની સાથે એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં કહેવાય કે ના કહેવાય? તો ગતિમાં કોણ કહેવાય, મોટો ચોક કે નાનો ચોક? આન્સર છે નાનો ચોક. કારણ કે સ્થાન કોણ બદલે છે? નાનો ચોક. તો જ્યારે એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. આટલી વસ્તુ ક્લિયર? ગતિની વ્યાખ્યા દરેકને ક્લિયર? હવે જે આપણે જોવાનું છે તે બીજું સેન્ટેન્સ છે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ કેવો ખ્યાલ છે? તો કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ કેવો ખ્યાલ છે? તો કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. સવાલ એ છે કે આ સાપેક્ષ ખ્યાલનો મતલબ શું? બીજી એક વસ્તુ કે ગતિની વ્યાખ્યામાં પણ આપણે સાપેક્ષ શબ્દ વાપરેલો છે. હવે એને સમજવાની કોશિશ કરીએ આપણે એક ઉદાહરણથી. આપણે એક બસમાં બેઠા છે અને આપણી આ જે બસ છે તે 50 ની ઝડપે ગતિ કરી રહી છે. આપણે એક બસમાં બેઠા છે, આપણી બસ 50 ની ઝડપે ગતિ કરી રહી છે. 50 ની 30 માની લો. આપણે એક બસમાં બેઠા છે અને આપણી બસ 30 ની ઝડપે ગતિ કરી રહી છે. આપણી બાજુમાં આપણું બેગ સીટ ઉપર પડેલું છે. આપણી બાજુમાં આપણું બેગ સીટ ઉપર પડેલું છે. આપણી બસ
30 ની ઝડપે ગતિ કરી રહી છે. ફરીથી આપણે એક બસમાં બેઠા છે, આપણી બસ કેટલી ઝડપે ગતિ કરી રહી છે? 30 ની ઝડપે ગતિ કરી રહી છે. આપણી એક્ઝેક્ટ બાજુમાં એક સીટ છે, ખાલી સીટ, તેના ઉપર આપણું બેગ પડેલું છે. અને માની લો કે આપણી બાજુમાં બારી છે બસની, અને બહુ મોટી બારી છે. એટલી મોટી બારી છે કે બહારથી પણ લોકો આપણને જોઈ શકે છે, બહારથી લોકો બેગને પણ જોઈ શકે છે. એટલી મોટી બારી છે. ઇમેજિન કરો. હવે હું તમને એમ કહું કે તમને તમારું બેગ કેવું લાગે છે, તો તમે મને શું આન્સર આપશો? સ્થિર લાગે છે કે ગતિમાં લાગે છે? તમે બસમાં બેઠા છો, તમારી બસ કેટલી ઝડપે દોડી રહી છે? 30 ની ઝડપે દોડી રહી છે. તમારી બાજુમાં સીટ છે, સીટ પર તમારું બેગ છે. તમે બાજુમાં બેગ પર નજર મારો, તમને તમારું બેગ કેવું લાગશે? સ્થિર લાગશે કે ગતિમાં લાગશે? સ્થિર લાગશે. પણ હવે એક વ્યક્તિ બહાર દૂર ઊભો છે, એક વ્યક્તિ બસની બહાર કશે ઊભો છે, રસ્તા પર ઊભો છે. એ રસ્તા પર ઊભેલો વ્યક્તિ તમને પણ જોઈ શકે છે, રસ્તા પર ઊભેલો વ્યક્તિ બેગને પણ જોઈ શકે. કેમ? કારણ કે આપણી બારી બહુ મોટી છે. હવે મને એમ કહો, જે વ્યક્તિ બહાર ઊભો તમારી બેગને જોવે છે, એને બેગ કેવું લાગશે? ગતિમાં લાગશે કે સ્થિર લાગશે? તમને તો તમારો બેગ સ્થિર લાગે છે, પણ પેલો જે વ્યક્તિ બસની બહાર રસ્તા પર ઊભો છે, એને તમારું બેગ કેવું લાગશે? આન્સર છે ગતિમાં. કેમ? કારણ કે વ્યક્તિ ક્યાં ઊભો છે? રસ્તા પર. અને બેગ ક્યાં છે? બસમાં. અને બસ કેટલી ઝડપે ગતિ કરે છે? 30 ની ઝડપે. તો કોમન છે કે પેલો જે વ્યક્તિ છે તેને બેગ પણ કેટલી ઝડપે ગતિ કરતું લાગશે? 30 ની ઝડપે. ટૂંકમાં બેગ તો એક જ છે ને. તમને તમારું બેગ સ્થિર દેખાઈ રહ્યું છે, જ્યારે જે વ્યક્તિ બહાર ઊભો છે એને તમારું બેગ ગતિમાં લાગે છે. તો કન્ફ્યુઝ કરી દે તેવો સવાલ છે કે આ શું છે? બેગ સ્થિર પણ છે અને બેગ ગતિમાં પણ છે. આવું કેવી રીતે પોસિબલ છે? આને જ કહેવાય સાપેક્ષ ખ્યાલ. આને જ કહેવાય સાપેક્ષ ખ્યાલ. અને અહીંયાથી જ સાપેક્ષતાની થિયરી ઉત્પન્ન થઈ, જેને આઈન્સ્ટાઈનની રિલેટિવિટીની થિયરી કહેવામાં આવે છે, સાપેક્ષતાની થિયરી કહેવામાં આવે છે. તો દરેકને હવે ક્લિયર થયું હશે કે પદાર્થ એક જ છે, પણ જોવાની દ્રષ્ટિ, તમે ક્યાંથી એ પદાર્થનું અવલોકન કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમને એ પદાર્થ કેવો લાગશે? સ્થિર લાગશે કે ગતિમાં લાગશે? 30 ની ઝડપે ગતિ કરતી બસની અંદર બેસીને બેગને જોશો તો સ્થિર લાગશે. હા, પણ જો બસની બહાર રસ્તા પર ઊભા રહીને જોશો તો તે જ વસ્તુ તમને ગતિમાં લાગશે. મતલબ કે તમારા પદાર્થની ગતિ કેવી છે ડિપેન્ડ કરે છે કોના ઉપર? તમે એ પદાર્થનું અવલોકન ક્યાંથી કરો છો. તો ગતિ ડિપેન્ડ કરે છે અવલોકન પર. અવલોકન બદલાઈ ગયું, ગતિ બદલાઈ ગઈ. બસમાંથી જોઈશું સ્થિર, રસ્તા પરથી જોઈશું ગતિમાં. એટલે એવું કહેવાય છે કે પદાર્થની જે ગતિ છે તે સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. એક કોના ઉપર આધાર રાખે છે? આધાર રાખે છે જોનાર કૌંસમાં અવલોકન કર્તાના સ્થાન પર. આવા તો ઘણા બધા એક્ઝામ્પલ તમે તમારી રીતે વિચારી શકો છો. ટ્રેનનું એક્ઝામ્પલ પણ લઈ શકો છો. બીજી એક વસ્તુ મને એમ કહો, તમે અહીંયા ઊભા છો, રસ્તા પર બહાર નીકળી જાઓ. એક કામ કરો, પ્રેક્ટિકલ કરી દો. તમે તમારા ઘરની બહાર નીકળી જજો અને ઘરની બહાર નીકળીને તમે તમારી જમીનને જોજો. તમને તમારી જમીન કેવી લાગશે? સ્થિર લાગશે ને? પણ જો તમે ચંદ્ર પર પહોંચી જાઓ અને તમારી પૃથ્વીને જોશો, જમીનને જોશો, તો તમને પૃથ્વીની સાથે જમીન પણ ગોળ ગોળ ફરતી લાગશે. ગોળ ગોળ ફરતી લાગશે. પૃથ્વી પર ઊભા છો, પૃથ્વી સ્થિર લાગે છે. ચંદ્ર પરથી જોશો તો એ પૃથ્વી ગોળ ગોળ રોટેટ કરતી લાગશે. એનો મતલબ કે સ્થાન બદલાઈ ગયું, જગ્યા બદલાઈ ગઈ, અવલોકન કરવાની જગ્યા બદલાઈ ગઈ. તો વસ્તુની ગતિ પણ બદલાઈ ગઈ કે ના બદલાઈ? પૃથ્વી પરથી પૃથ્વી સ્થિર, પણ ચંદ્ર પરથી જોતા એ જ પૃથ્વી ગતિમાં આવી ગઈ. એટલે કહી શકાય કે ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. તો દરેકને ક્લિયર થઈ ગયું ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. ઓકે, હવે જે પોઈન્ટ છે, નેક્સ્ટ પોઈન્ટ, તેની અંદર આપણે જોવાની કોશિશ કરીશું સંદર્ભ બિંદુ. હવે આપણે જાણવાની કોશિશ કરીશું કે ભાઈ આ સંદર્ભ બિંદુ નામની વસ્તુ શું છે? સંદર્ભ બિંદુ. ચાલો સ્ટાર્ટ કરીશું. આ સંદર્ભ બિંદુ કઈ વસ્તુને કહેવાય? ચાલો
જો ભાઈ સંદર્ભ બિંદુ એક એવું બિંદુ છે કે જેની સાપેક્ષે આપણે કોઈ પણ વસ્તુને દર્શાવીશું. જ્યારે કોઈ પણ વસ્તુનું સ્થાન કોઈ બીજી એક વસ્તુની સાપેક્ષે દર્શાવાય તો તે વસ્તુને સંદર્ભ કહેવાય. નહીં સમજ પડે આ વસ્તુ બોલ્યામાં તમને નહીં સમજ પડે. ઉદાહરણ જો તરત સમજ પડશે. ઉદાહરણ જો એની માટે આપણે ધ્યાનમાં લઈએ એક સર્કલ. માની લો કે આ એક સર્કલ છે. એ સર્કલની અંદર ચાર દિશાઓ ધ્યાનમાં લઈશું અને એકદમ બેઝિક દિશાઓ આપણે ધ્યાનમાં લઈશું. આપણે કહીશું ડાબી, જમણી. આ હોય તો ઉપર અને આ તરફ હોય તો નીચે. મેં ચાર દિશાને ખાલી ધ્યાનમાં લીધી. હવે માની લો કે મારી પાસે એક વ્યક્તિ છે જેનું નામ છે x અને મારી પાસે બે સ્થાન છે જેનું નામ છે m અને n. અહીંયાથી આટલું અંતર માની લો 2 કિલોમીટર છે અને અહીંયાથી આટલું અંતર માની લો 1.5 કિલોમીટર છે. હવે મારે એ કેવું છે કે x ક્યાં છે. મારે x નું સ્થાન દર્શાવવું છે. તો x નું સ્થાન હું બે રીતે દર્શાવી શકું. કાં તો હું એમ કહી શકું x n ની જમણી બાજુ. આ બાજુને કઈ બાજુ કહેવાય? જમણી બાજુ. આ તરફ હોય તો કઈ બાજુ? ઉપર. આ તરફ હોય તો નીચે. આ તરફ હોય તો ડાબી બાજુ. તો એક તો એવું બોલી શકું કે x n ની જમણી બાજુ છે. કેટલા અંતરે? 1.5 કિલોમીટર. તો પહેલું સેન્ટેન્સ આવી ગયું x n ની જમણી બાજુ 1.5 કિલોમીટર પર છે. અને બીજું સેન્ટેન્સ એવું પણ બની શકે કે x m ની ઉપર છે 2 કિલોમીટર પર. x m ની ઉપર બાજુ 2 કિલોમીટર પર છે. ટૂંકમાં છે તો x જ ને, પણ x ને દર્શાવવા માટે વિધાનો અલગ અલગ છે. જો n ની સાપેક્ષે દર્શાવવાની કોશિશ કરીશું તો જમણી બાજુ કહેવાશે અને m ની સાપેક્ષે દર્શાવવાની કોશિશ કરીશું તો ઉપર તરફ કહેવાશે. ટૂંકમાં જો તમે x ને દર્શાવવા માટેના જે સ્થાન છે, મતલબ આ જે n અને m એને ચેન્જ કરતા રહેશો તો x નું સ્થાન પણ બદલાયા કરશે કે નહીં બદલાયા કરે. n ની સાપેક્ષે વાત કરો તો જમણે અને m ની સાપેક્ષે વાત કરો તો ઉપર. આ ઘટનામાં n અને m એને તમે કહેશો સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુ એટલે એક એવું બિંદુ કે જેની મદદથી તમે તમારા પદાર્થનું સ્થાન નક્કી કરો છો. પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે વપરાતું બિંદુ એટલે આપણે કહીશું સંદર્ભ બિંદુ. અહીં x નું વર્ણન કરવા માટે સંદર્ભ બિંદુ કેટલા છે? 2. n પણ છે અને m પણ છે. સંદર્ભ બિંદુ બદલાશે તો પદાર્થનું સ્થાન બદલાશે. જેમ કે n ની વાત કરું તો જમણી બાજુ અને m ની વાત કરું તો સ્થાન થઈ ગયું ઉપર. તો સંદર્ભ બિંદુ બદલાશે તો પદાર્થનું સ્થાન અને દર્શાવવાની રીત બદલાશે. n પર ગયા તો એવું કહેવું પડશે કે પદાર્થ જમણે છે. m પર આવી ગયા તો એવું કહેવું પડશે કે પદાર્થ ઉપર છે. આના પરથી આપણે એક વસ્તુ બોલી શકીએ કે પદાર્થનું સ્થાન પણ સાપેક્ષ છે. તમારા જે x છે એ તમારા x નું સ્થાન ડિપેન્ડ કરે છે n અને m પર. મતલબ કે સ્થાન પણ સાપેક્ષ રાશિ થઈ. કેવી રાશિ થઈ? સાપેક્ષ. સાપેક્ષનો મતલબ કે કોઈની સાપેક્ષે દર્શાવવું પડે છે. ઓકે, તો આના પરથી આપણે એક સેન્ટેન્સ મોડેલ કરીશું કે જે સ્થાન છે એ પણ કેવી રાશિ છે? સાપેક્ષ રાશિ છે. તો બોલો, દરેકને ક્લિયર થઈ ગયું કે કેવી રીતે આપણે બોલી શકીએ કે સ્થાન સાપેક્ષ રાશિ છે? બીજા પણ ઉદાહરણ તમને તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે જે સિમ્પલ છે. આ પણ એક સિમ્પલ ઉદાહરણ. આના પરથી તમને એકદમ ક્લિયર થઈ ગયું હશે કે આપણું સ્થાન એ કેવી રાશિ છે? તો કે સાપેક્ષ ખ્યાલ છે. સ્થાન પણ સાપેક્ષ ખ્યાલ છે. તો બોલો, દરેકને આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? એકવાર આને નોટ કરી લો અને એકવાર તમારી NCERT ટેક્સ્ટ બુકમાં ઉપર ચલી નજર મારી લો, જે તમને એકદમ ક્લિયર થઈ જાય.
ચેક કરો. ઓકે, આગળ વધીશું આની અંદર. હવે આપણે સંદર્ભ બિંદુની વ્યાખ્યા લખીશ, ધ્યાનથી જોજો. સંદર્ભ બિંદુની વ્યાખ્યામાં આપણે વાત કરીશું. ચાલો તો આપણે લખીશું સંદર્ભ બિંદુની વ્યાખ્યા. તો સંદર્ભ બિંદુની વ્યાખ્યા એવી રીતે લખી શકાય કે પદાર્થ નું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો ઉપયોગ થાય છે તેને સંદર્ભ બિંદુ કહે છે. તો આ તમારા સંદર્ભ બિંદુની વ્યાખ્યા થઈ ગઈ. બીજી વસ્તુ, સંદર્ભ બિંદુને ઘણી વખત ઉગમ બિંદુ પણ કહે છે. અને ત્રીજી એક અગત્યની વસ્તુ અને અગત્યનું વિધાન, જો સંદર્ભ બિંદુ બદલાશે તો પદાર્થનું સ્થાન પણ બદલાશે. આથી સ્થાન નિરપેક્ષ રાશિ નથી, સાપેક્ષ રાશિ છે. તો બોલો, આટલા વિધાન દરેકને સમજ પડી ને? સંદર્ભ બિંદુ n માંથી m થઈ ગયું તો સ્થાન બદલાશે કે નહીં બદલાય? m માંથી n થઈ ગયું, સ્થાન બદલાશે કે નહીં બદલાય? આથી આપણે બોલી શકીએ કે જે સ્થાન છે તે કોના ઉપર ડિપેન્ડ કરે છે? સંદર્ભ બિંદુ પર. આથી સ્થાન કેવી ભૌતિક રાશિ છે? બોલો બધા, સાપેક્ષ, નિરપેક્ષ નથી. આની વ્યાખ્યા છે, એના વિશેના થોડાક સેન્ટેન્સ છે, જે કે નોટ કરવું હોય તેને એકવાર કરી લો ફટાફટ. ઓકે, તો નેક્સ્ટ ટોપિક ની અંદર આપણે વાત કરીશું હવે અંતર વિશે અને સ્થાનાંતર વિશે. ચાલો સ્ટાર્ટ કરીએ. ઓકે, તો હવે જે આપણો ટોપિક છે તે છે અંતર. સૌથી પહેલા આપણે વાત કરીશું અંતર વિશે. અંતર કોને કહેવાય? એવું કહેવાય છે કે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થ એટલે કે ગતિમાન પદાર્થ કાપેલા ગતિપથ ની કુલ લંબાઈ ને ડોટ 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 નો મતલબ શું? અંતર કહેવાય. આપેલ સમયગાળામાં ગતિમાન પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહેવાય. અંતરનું બીજું નામ પથ લંબાઈ પણ છે, યાદ રાખો. અંતરનું બીજું નામ પથ લંબાઈ પણ છે. આપેલ સમયગાળામાં ગતિમાન પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને ગતિપથની કુલ લંબાઈને પથ લંબાઈ નહીં, હા, અને હમણાં સાઈડ પર લખો, પથ લંબાઈને કેન્સલ કરો. પછી આપણે વાત કરીશું એના વિશે સમજાવીશ. એને આપણે અંતર કહીશું. શું કહીશું? અંતર કહીશું. હવે એનું એક એક્ઝામ્પલ બતાવો. બીજી એક વસ્તુ, એક વિધાન લખું છું, એક બીજું એક સૂત્ર પણ લખી નાખું, સ્થાનાંતર. સૂત્રની વ્યાખ્યા સ્થાનાંતર. ચાલો, અંતર અને સ્થાનાંતર આપણે બેને સાથે સમજી લઈએ, જેથી આપણે તરત ખબર પડશે કે અંતર શું છે અને સ્થાનાંતર શું છે. ઓકે, તો ધ્યાનથી સાંભળજો. એવું કહેવાય છે આપેલા સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. ફરીથી, આપેલ સમયગાળામાં ગતિમાન પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહેવાય.
અને આપેલા સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. બે રાશિને સમજવાની છે, અંતર અને સ્થાનાંતર. હવે આપણે એની માટે એક એક્ઝામ્પલ ધ્યાનમાં લઈશું. બહુ ધ્યાનથી જોજો. માની લો કે આપણી પાસે એક ચોરસ ખેતર છે. મારી પાસે એક ચોરસ ખેતર છે. ઇમેજિન કરી લેજો, ખાલી ઇમેજિન કરી લેજો, જો કે પોસિબલ નથી. એવું ખેતર કે જેની લંબાઈ 1 મીટર છે, જેની દરેક બાજુની લંબાઈ 1 મીટર છે. ઇમેજિનેશન કરી લેજો. આપણે ધારવાનું છે, ખાલી સમજવાનું છે. હવે માની લો કે એક વ્યક્તિ, આ ખેતરને આપણે નંબર પણ આપી દઈએ, નામ આપી દઈએ ABCD. હવે માની લો કે એક વ્યક્તિ A પરથી ગતિની શરૂઆત કરે છે અને B પર આવે છે. B પરથી ગતિ કરીને C પર આવે છે. C પરથી ગતિ કરીને ક્યાં આવે છે? D પર આવે છે. ઓકે, એક વ્યક્તિ A પરથી ગતિ કરીને ક્યાં આવે છે? B પરથી ક્યાં આવે છે? C પરથી ક્યાં આવે છે? D. ટૂંકમાં વ્યક્તિનો ગતિપથ ABCD છે. તો આ ગતિપથમાં તેણે અંતર કેટલું કાઢ્યું? બહુ ધ્યાનથી જોજો. અંતરનો મતલબ શું થાય? કાપેલા ગતિપથની કુલ લંબાઈ. હવે જ્યારે વ્યક્તિ A થી B, B થી C અને C થી D પર આવે તો તેનો ગતિપથ, એની કુલ લંબાઈ કેટલી હોય? જ્યારે કોઈ વ્યક્તિ A થી B, B થી C અને C થી D પર આવે તો તેને કુલ કેટલું અંતર કાપ્યું? 1 મીટર, 1 મીટર, 1 મીટર, મતલબ 3 મીટર. તો કુલ લંબાઈ ગતિપથની 3 મીટર થઈ ગઈ. એ જ એનું શું થઈ ગયું? અંતર થઈ ગયું. પણ હવે મારે શોધવું છે સ્થાનાંતર. તો સ્થાનાંતર કેટલું? હવે યાદ રાખજો, સ્થાનાંતરનો મતલબ થાય સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનાંતરનો મતલબ ખાલી અને ખાલી સ્થાનનો ફેરફાર, બીજું કશું જ નહીં. અને સ્થાનનો ફેરફાર શોધવા માટે તમારે શું કરવાનું? બે જ વસ્તુ જોવાની. એક તો જોવાનું અંતિમ સ્થાન અને બીજું જોવાનું પ્રારંભિક સ્થાન. તો સ્થાનમાં થતો ફેરફાર શોધવા માટે આપણે જનરલી એક જ વસ્તુ યાદ રાખવાની. જ્યારે પણ સ્થાનનો ફેરફાર શોધવો હોય તો તમારે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન આ બેને જ પકડવાના, બીજું કંઈ પકડવાનું નહીં. અને શું કરવાનું? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન એ બેને જોડતી રેખા પાડી દેવાની. અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન એ બેને જોડતી રેખા પાડી દેવાની. એ રેખાનું જે પણ અંતર હોય એ અંતર તમારું સ્થાનાંતર થઈ ગયું. તો ફરીથી સ્થાનાંતર શોધવા માટે શું કરવાનું? સ્થાનાંતર એટલે કે સ્થાનનો ફેરફાર. સ્થાનનો ફેરફાર એટલે કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન એ બેને જોડતી રેખા. શબ્દ યાદ રાખજો, પ્રારંભિક અને અંતિમ નહીં, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન એને જોડતી રેખા પડવાની. એ રેખાની જેટલી પણ લંબાઈ હશે એટલી લંબાઈ તમારી સ્થાનાંતરની ગણાશે. ક્લિયર થઈ ગયું? અહીંયા આવી જાઓ. અહીંયા તમારો વ્યક્તિ A થી શરૂ કરે છે અને ક્યાં જાય છે? D પર. તો અંતિમ સ્થાન કયું ગણાશે? D. પ્રારંભિક સ્થાન કયું ગણાશે? A. તો A થી વ્યક્તિ D પર આવે છે તો અંતિમ સ્થાન D, પ્રારંભિક સ્થાન A. અને સ્થાનાંતર શોધવા માટે અંતિમ અને પ્રારંભિક એને જોડતી શું પાડી દેવાની? રેખા. તો અંતિમ સ્થાન આ પ્રારંભિક સ્થાન એ બેની વચ્ચેની રેખા આ છે કે નહીં? અને એ રેખાનું જેટલું પણ અંતર હશે એ જ તમારું શું ગણાશે? સ્થાનાંતર ગણાશે. તો સ્થાનાંતર શોધવા માટે અંતિમ અને પ્રારંભિક આ બંનેને જોઈન કરી દો. અને આ જે અંતર છે કેટલું છે? 1 મીટર. તો સ્થાનાંતર કેટલું આવશે? ટૂંકમાં અંતર 3 મીટર કાપ્યું પણ સ્થાનાંતર તો ખાલી 1 જ મીટર થયું. ક્લિયર થયું? હજુ બીજું એક એક્ઝામ્પલ જોઈ લો એટલે તમને વધારે ખબર પડે. માની લો કે આ એક યામાક્ષ છે. આ યામાક્ષનું ઉગમ બિંદુ O છે. યામાક્ષનું ઉગમ બિંદુ O છે જે 0 અંતર પર આવેલું છે. અહીંયા 1 મીટર, આ 2 મીટર, આ 3 મીટર. આ બાજુ શું હોય? -1, -2 અને -3. માની લો કે એક વ્યક્તિ A પરથી ગતિની શરૂઆત કરીને B પર ગયો અને B પરથી ગતિની શરૂઆત કરીને આવી ગયો C પર. A થી B અને B થી C. તો ગતિપથ છે ABC.
અને તમારે શોધવાનું છે તેની માટે અંતર અને સ્થાનાંતર. શું કરશો? સૌથી પહેલા આપણે વાત કરીશું અંતરની. તો અંતર એટલે કુલ ગતિપથની લંબાઈ. બરાબર. હવે કુલ ગતિપથ કયો છે? ABC. ABC નો મતલબ શું? A થી B ની લંબાઈ વત્તા B થી C ની લંબાઈ કહેવાય કે ના કહેવાય? ગતિપથ છે ABC, તો ABC મતલબ કે A થી B ની લંબાઈ અને B થી C ની લંબાઈ કહેવાય કે ના કહેવાય? ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે A થી B ની લંબાઈ જોઈશું. AB. ચાલો બહુ ધ્યાનથી જોજો. A પર અંતર કેટલું? 1. B પર અંતર કેટલું? 3. 3 માંથી 1 જાય તો 2. તો A થી B નું અંતર કેટલું થઈ ગયું? 2. એ તો ખબર પડે કે ના પડે? A થી B ની લંબાઈ કેટલી? A નું અંતર 1, B નું અંતર 3. તો A થી B નું અંતર કેટલું ગણાય? બોલો. A થી B નું અંતર કેટલું ગણાય? મોટામાંથી નાનાને બાદ કરવાનો કે નહીં કરવાનો? A થી B નું અંતર શોધવા માટે મોટામાંથી નાનાને બાદ કરવાનો કે નહીં કરવાનો? A નું અંતર 1, B નું અંતર 3. તો A થી B નું અંતર શોધવા માટે મોટામાંથી નાનાને બાદ કરો. 3 માંથી 1 જાય તો 2. એવી રીતે આપણે વાત કરીશું B થી C નું અંતર. B થી C નું અંતર. B નું અંતર કેટલું? 3. C નું અંતર કેટલું? -2. તો B થી C નું અંતર શોધવા માટે શું કરશો? મોટામાંથી નાનાને બાદ કરો. અંતર શોધવા માટે નોટ કરી લો. અંતર શોધવા માટે મોટામાંથી નાનાને બાદ કરવું અને સ્થાનાંતર શોધવા માટે અંતિમ માંથી પ્રારંભિક ને બાદ કરવું. ફરીથી જ્યારે પણ કશાનું અંતર શોધવું હોય તો મોટામાંથી નાનાને બાદ કરવો અને સ્થાનાંતર શોધવું હોય તો અંતિમમાંથી પ્રારંભિકને બાદ કરવું. આપણે હમણાં અંતરની વાત કરીએ છીએ. ચાલો A થી B નું અંતર. ફરીથી A થી B નું અંતર શોધવા માટે મોટામાંથી નાનાને બાદ કરો. મોટો કોણ? તો કે 3. નાનો કોણ? તો કે 1. 3 માંથી 1 જાય 2. એવી રીતે વાત કરીશું B થી C નું અંતર. હવે B થી C ના અંતરમાં B પર કેટલા છે? તો કે 3. C પર કેટલા છે? -2. મોટું કોણ? 3 કે -2? તો કે 3. તો બાદબાકી કોનામાંથી કોની કરવાની? 3 માંથી -2 ની. અને 3 એમાંથી -2 ને શું કરવાના? બાદ કરવાના. તો શું આવશે? ઓછા ઓછા વત્તા 3 ને 2 5. તો બોલો B થી C નું અંતર કેટલું મળ્યું? 5. 5 ને 2 7 મીટર. તો બોલો અંતર કેટલું મળ્યું? 7 મીટર. તો A થી B અને B થી C એનું અંતર મળ્યું 7 મીટર. હવે આપણે તેનું સ્થાનાંતર શોધવાની કોશિશ કરીશું. અહીંયા શોધી નાખું સ્થાનાંતર. સ્થાનાંતર શોધવા માટે શું કરવાનું? બે ઓપ્શન. કાં તો અંતિમ અને પ્રારંભિક એને જોડતી રેખા પાડી દેવાની. ચાલો A B અને C એમાં અંતિમ તો C જ કહેવાય. A થી B અને B થી C તો અંતિમ C કહેવાય. પ્રારંભ કોણ? તો કે A. તો તમારે કરવાનું શું? C અને A એને જોડતી રેખા પાડી દેવાની. C નું અંતર કેટલું? તો કે -2. A નું અંતર કેટલું? 1. એ બેને જોડતી રેખા પાડી દેવાની. આટલું અંતર તમે શોધી નાખો એને કહેવાય સ્થાનાંતર. આટલું અંતર શોધી નાખો એને શું કહેવાય? સ્થાનાંતર. અને જો એમાં પણ ના પડવું હોય તો છેલ્લો ઓપ્શન એકદમ સિમ્પલ. સ્થાનાંતરનું સૂત્ર મળે કરો. અંતિમ માઈનસ પ્રારંભિક. શું કરવાનું? અંતિમ માઈનસ પ્રારંભિક. A થી B અને B થી C એમાં અંતિમ કોણ? C. પ્રારંભિક કોણ? A. તો સ્થાનાંતર શોધવા માટે આપણે બાદબાકી કરીશું અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ કોણ? તો કે C. પ્રારંભિક કોણ? તો કે A. C પર અંતર કેટલું? તો કે -2. માઈનસ કરીને A પર અંતર કેટલું? તો કે 1. ઓછા ઓછા બોલો. ઓછા ઓછા વત્તા 2 ને 1 3. જીના મોટી સંખ્યા એટલે કે માઈનસ. તો સ્થાનાંતર કેટલું આવ્યું? માઈનસ છે ને? તો આ રીતે તમે સ્થાનાંતર શોધી શકો અને અંતર પણ શોધી શકો. બીજી એક વસ્તુ કે હવે આપણે એવું પણ જોવાનું છે કે સ્થાનાંતર અંતર હંમેશા ધન હશે. અંતર હંમેશા ધન હશે. પણ સ્થાનાંતર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે ને શૂન્ય પણ હોઈ શકે. તો પહેલા તો આટલી વસ્તુ નોટ કરી લો, પછી નેક્સ્ટ લેક્ચરમાં તમને એના વિશેની માહિતી આપીશ.